નમસ્તે દોસ્તો, કેમ છો? બધા મજામાં? તો આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી. તો તેની અંદર મેં બટાકા પણ લીધા છે, તેનો ઉપયોગ પણ કરીશું. તો સાબુદાણા મેં 1 કલાક પહેલાં પલાળી દીધા હતા અને તેની સામગ્રીમાં આપણે જોઈએ છે 1 વાટકી જેટલા સિંગદાણા, જીરું, લીલા મરચાં અને કઢી પત્તા. તો સાબુદાણા મેં અહીંયા આગળ 2 કલાક પહેલાં પલાળી દીધા હતા. તો આ રીતે તમે તેને ચેક કરી શકો છો. હાથની મદદથી પ્રેસ કરીને એ સાબુદાણા સારી રીતે પલળી ગયા છે કે નહીં. તો સૌથી પહેલાં આપણે એક કઢાઈ લઈશું, પેન લઈશું, તેની અંદર સિંગદાણા ઉમેરશું અને સારી રીતે રોસ્ટ કરી લઈશું. સિંગદાણા શેકાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને વાડકીની મદદથી પ્રેસ કરશું એટલે તેના બધા છોલટા નીકળી જશે. તો અને 2 ટુકડામાં ભાગ થઈ જશે. તો સારી રીતે રોસ્ટ કરી લીધા છે મેં અને આ રીતે જોઈ શકો છો 2 ટુકડામાં 2 ટુકડા થઈ ગયા છે સિંગદાણાના અને તેના છોલટા પણ નીકળી ગયા છે. તો અહીં આગળ એક કઢાઈ લઈશું, તેની અંદર તેલ ઉમેરીશું અને જીરું નાખીશું, થોડી હિંગ નાખીશું. જો તમારે હિંગનો ઉપયોગ ન કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો. મેં આગળ થોડી લીધી છે, 5 ચમચી જેટલી મેં અહીં આગળ હિંગ નાખી છે અને સાથે લીલા મરચાં, કઢી પત્તા અને જે સિંગદાણા આપણે શેક્યા હતા તે નાખીશું અને સાથે નાખીશું હળદર અને સારી રીતે તેને મિક્સ કરી દઈશું. અને તેની અંદર ઉમેરીશું બટાકા, જે મેં પહેલેથી કટ કરીને કાપીને રાખ્યા હતા તે બટાકા ઉમેરીશું. મેં આગળ 4 બટાકાનો ઉપયોગ કર્યો છે અને સાથે સ્વાદ અનુસાર તેમાં મીઠું નાખીશું અને સારી રીતે તેને હલાવી લઈશું અને ઢાંકીને તેને 5 મિનિટ માટે ચડવા દઈશું અને થોડી વારે તેને હલાવતા રહીશું. 5-7 મિનિટમાં તે સારી રીતે બટાકા ચડી જશે. તો તમે જોઈ શકો છો બટાકા સારી રીતે ચડી ગયા છે. હવે તેની અંદર નાખીશું સાબુદાણા, જે આપણે પહેલાંથી પલાળીને રાખ્યા હતા તે નાખીશું. મારી વિડીયો પસંદ આવે તો જરૂરથી દોસ્તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. લાસ્ટમાં મેં નાખ્યું છે લીંબુ અને ધાણા. તો તમે જોઈ શકો છો ખૂબ જ છૂટી અને ખૂબ જ ટેસ્ટી એવી સાબુદાણાની ખીચડી તૈયાર છે. તમે જોઈ શકો છો, નાના મોટાને બધાને ખૂબ જ ભાવશે. એકવારથી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.